ફિત્રના પવિત્ર તહેવાર બોડેલીમાં ઉત્સાહપૂર્વક ઉજવાયો। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ઈદ ઉલ ફિત્રનો પવિત્ર તહેવાર ભારે ધામધૂમથી ઉજવાયો। આખો મહિનો રમજાન દરમિયાન ભક્તિ અને સદભાવના સાથે રોજા રાખ્યા બાદ આજે ઈદના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ નમાઝ અદા કરી। રમજાન એ મહાન તપસ્યા અને આત્મશુદ્ધિનો સમય છે, જેમાં રોજાદાર ભક્તિભાવપૂર્વક ઉપવાસ રાખી દુઆઓમાં મશગુલ રહી અને ઇબાદત કરી પોતાની આત્માને પવિત્ર બનાવે છે। આજના શુભ દિવસે બોડેલીના મુખ્ય મસ્જિદોમાં વિશાળ સંખ્યામાં મોમીન ભાઈઓ એકત્ર થઈ ઈદની વિશેષ નમાઝ અદા કરી। નમાઝ બાદ એકબીજાને ઈદ મુબારક કહી શુભેચ્છા પાઠવી અને ભાઈચારાના ભાવને મજબૂત બનાવ્યો। નમાઝ બાદ ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને જકાત દાન આપી શુભકામના આપવામાં આવી। શહેરના વિવિધ વિસ્તારોમાં ઈદની ઉજવણીને લઈ ખુશીની લહેર જોવા મળી અને સ્થાનિક બજારોમાં પણ રોનક જોવા મળી। ખાસ કરી બાળકો અને યુવાનોએ નવા વસ્ત્ર પહેરી તહેવારની મોજ માણી। સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશ ઈદ માત્ર એક તહેવાર નહીં, પરંતુ પ્રેમ, શાંતિ અને સહાનુભૂતિનો સંદેશ આપે છે। આ તહેવાર અમીર ગરીબ ધર્મ અને જાતિ પર માનવતાના એક અહમ ઉદ્દેશ સાથે જોડાયેલ છે। બોડેલીમાં તહેવાર પરંપરાગત પદ્ધતિઓ અને હર્ષોલ્લાસભેર ઉજવાયો। સ્થાનિક તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી, જેથી ઈદની ઉજવણી શાંતિપૂર્ણ અને ભવ્ય બની રહે। ઈદ ઉલ ફિત્રના પવિત્ર પર્વે મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ચેનલ અને એજ્યુકેશન દુનિયા ન્યૂઝપેપર તરફથી તમામ લોકોને હાર્દિક શુભેચ્છા। આવો જુઓ શું કહી રહ્યા છે અમજદભાઈ ખત્રી। એક મહિના સુધી અલ્લાહ તાલાની ઇબાદત કરી અને આજે ઈદની હર્ષોલ્લાસપૂર્વક ઈદની નમાઝ અદા કરી। નમાઝ ખુશીની લહેર દોડી છે। સાથોસાથ દેશ અને દુનિયામાં અમન કાયમ રહે, ચેન સુકૂન કાયમ રહે એ રીતની એ બાબતમાં દુઆ કરવામાં આવી છે। અલ્લાહ તાલા દેશ અને દુનિયાના તમામ મુસલમાનોને, દુનિયાભરના લોકોને તરક્કી આપે, સુખ શાંતિ આપે એ જ અપીલ છે। ઈદ મુબારક। આપણું નામ? શબ્બીરભાઈ શેખ। ચાલશે અમારા શબ્બીરભાઈ કહી દીધું એટલે બહુ બસ હવે ઈદ ઉલ ફિત્રની નમાઝ પડી। આજે દેશની અંદર ભાઈચારો વધે, એકતા જળવાય, દરેક સમાજના વર્ગનું સન્માન મળે એવી આશા અને અપેક્ષા સાથે અલ્લાહ તાલાની વાર્તામાં દુઆ કરી દેશની અંદર અમનો અમાન થાય, શાંતિ થાય અને ભાઈચારો વધે। આપણું નામ? વિશ્વાસ આજે બોડેલી શહેર તેમજ સમગ્ર ભારત દેશના મુસ્લિમ સમાજે રમજાન મહિનામાં પવિત્ર તહેવારમાં દાન પૂર્ણ કરી, રમજાન મહિનામાં જે રોજા રાખ્યા, ઇફતારીઓ કરી અને સમગ્ર મુસ્લિમ ભાઈઓએ આજે એ બદલ ઈદ ઉલ ફિત્રની 2 રકાત નમાઝ અદા કરી છે। અને દેશમાં સમગ્ર મુસ્લિમ સમાજના લોકોએ દેશની ભલાઈ માટે, દેશના હિત માટે, દેશની એકતા માટે, અખંડ એકતા માટે, દેશની આગળતા માટે દુઆઓ કરી છે અને ભાઈચારા માટે દુઆઓ કરી છે। અને આજે બોડેલી ગામમાં બહુ સરસ ઈદની ઉજવણી કરવામાં આવી છે।